આપણે આપણા રસોડામાં લગભગ દરેક શાકભાજીમાં ટમેટાનો ઉપયોગ કરીએ છીએ। ટમેટા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। ટમેટાનું સેવન કરવાથી શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે। પરંતુ શું તમે જાણો છો કે ટમેટાનું વધુ સેવન કરવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે? જો તમે જરૂરિયાત કરતાં વધુ ટમેટાનું સેવન કરો છો તો તેનાથી તમને ઘણી મોટી સમસ્યાઓ થઈ શકે છે। એવું માનવામાં આવે છે કે ટમેટા ખાવાથી એલર્જીની સમસ્યા થઈ શકે છે અને પથરી થવાની પણ શક્યતા રહે છે। ચાલો જાણીએ ટમેટા ખાવાથી તમારા સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે છે। જો તમે મોટી માત્રામાં ટમેટાનું સેવન કરો છો તો તમે એસિડ રિફ્લેક્સથી પણ પીડાઈ શકો છો। ટમેટા એસિડ પ્રકૃતિનું છે। જો આપણે ટમેટાનું વધુ પડતું સેવન કરીએ છીએ તો તેના કારણે તમને ગેસ્ટ્રિક એસિડની સમસ્યા પણ થઈ શકે છે। તેના કારણે તમને હરબન અથવા એસિડ રિફ્લેક્સનો અનુભવ થવા લાગે છે। જો તમને પહેલાથી જ પાચન સંબંધિત સમસ્યાઓ છે તો તમને GERD ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લેક્સ ડિસીઝના લક્ષણો હોઈ શકે છે। તેની વધુ માત્રામાં ટમેટાનું સેવન ન કરો। જો આપણે વધુ માત્રામાં ટમેટાનું સેવન કરીએ તો ક્રોનિક કિડની ડિસીઝનો ખતરો રહે છે। ટમેટામાં પોટેશિયમની માત્રા વધુ હોય છે। ઘણીવાર એવું માનવામાં આવે છે કે ટમેટાના બીજા પણ કિડનીમાં પથરી સમસ્યાનું કારણ બને છે। ટમેટામાં રહેલા બીજને કારણે તમને કિડનીમાં પથરીની ગંભીર સમસ્યા પણ થઈ શકે છે। જો તમે પહેલાથી જ કિડની સ્ટોનની સમસ્યાથી પરેશાન છો તો ટમેટાના બીજ તમારી સમસ્યાને વધારી શકે છે। ટમેટાના બીજમાં જોવા મળતું ઓક્સોલેટ નામનું તત્વ તમારી કિડનીને નુકસાન પહોંચાડી શકે છે। આના કારણે તમારી કિડનીમાં કેલ્શિયમની માત્રા ખૂબ જ વધી જાય છે, જે ધીમે ધીમે કિડનીમાં પથરી બની શકે છે, જેના કારણે શરીરમાં પોટેશિયમની માત્રા વધવાથી કિડની સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી જ આવા સમાચારની અપડેટ આપને મળતી રહે।